કલાકો સુધી બેસવાનું મન થાય એ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કર્મીઓ તણાવ મુક્ત બન્યા અને કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવો તો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે, પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ઘરમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે કારણ કે અહીંયા કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે. અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. અવસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં ગ્રીન મેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલભાઈ દેસાઈ અને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહલાદક અનુભૂતિ કરાવે છે. આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યું ભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવો તો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત પણ થઈ જાય છે. અહીં કામ કરતા પોલીસ કર્મીઓ તણાવમુક્ત બન્યા છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે, એમ તેઓ ગર્વથી ઉમેરે છે. મારું નામ મનોજ અવસુરા છે. હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બજાવું છું. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય, એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો. જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું. પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો વાવેલા છે, પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એવો બગીચો પણ આવેલો છે, જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટાભાગના માણસો વેસ્ટ કચરોને એવું નાખતા હોય છે. જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે, આટલા બધા વૃક્ષો છે, તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે, જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા, કટાઈ ગયેલા, જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશનને રોકતા હતા. જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે, તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવીએ અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ. જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી, મુદ્દામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી. તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી. એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ, સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ. જેથી અમે જૂનો મુદ્દામાલ પડેલો હતો એ પણ ત્યાંથી હટાવેલી અને વિશાળ જગ્યા જે અમને મળેલી, જેમાં અમે આશરે કુલ 900 જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે, 900 જેટલા છોડવા વાવેલા છે. આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાનો. આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદ્રા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે. મારા પોલીસ સ્ટેશનમાં આશરે 90 જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે, ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે. જેને એક સારું વાતાવરણ મળે, એક વૃક્ષોથી હર્યુભર્યું પોલીસ સ્ટેશન હોય. આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ 2 ડિગ્રી જેટલું ઓછું રહે છે, જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે. જેથી એક સારું વાતાવરણ મળે. આ વૃક્ષો વાવ્યા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે. ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેઇન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરો, આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છે. આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેઇન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે, પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય, ગુડ ફીલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણીવાર ઘણા પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય, પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે. એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે અને આપણો જે હેતુ છે કે સારું ઓક્સિજન, સારું વાતાવરણ મળે અને સારી જગ્યાએ કામ કરી શકીએ તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે અને એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
સાહેબ ખાસ કરીને પાસપોર્ટની મળે જે અરજી માટે આવતા હોય છે જે અરજદારો તેમને પણ કોઈ ગિફ્ટ આપવામાં છે કે હા, અમે એવું પણ આયોજન કરવાના છીએ કે પોલીસ સ્ટેશને માત્ર ફરિયાદીને આરોપી નથી આવતા, સારા માણસો પણ આવે છે અને જે કોઈને કોઈ પ્રકારના એનઓસી લેવાના પાસપોર્ટ માટે હાલ તો પોલીસ સ્ટેશને આવવાની વ્યવસ્થાઓ નથી, પરંતુ ભૂતકાળમાં પાસપોર્ટ માટે આવતા અને કોઈને કોઈ કામ સબબ પોલીસ સ્ટેશન આવતા, ઘણા વડીલો પણ પોલીસ સ્ટેશનને મુલાકાત લેવા આવતા હોય છે. એસપીસીના બાળકો કેડેટોને પણ અમે બોલાવતા હોઈએ છીએ પોલીસ સ્ટેશનની વિઝિટ કરવા માટે. જે બધા માટે અમે એક એવું આયોજન કર્યું છે કે એ બધાને એક વૃક્ષ અમે એક છોડ ગિફ્ટમાં આપીએ, જેથી કરીને એને પોલીસ સ્ટેશનમાંથી એક છોડ મળે છે એની યાદી રહે અને એ વૃક્ષ વાવે તો એને પણ એક આખી જિંદગીનો આનંદ મળે, એવો પણ અમારો પ્રયાસ છે.